કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાંથી આજે રામનવમીના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા ધાર્મિક ભાવના, ઉત્સાહ અને કોમી એકતાના ઉત્તમ ઉદાહરણ સાથે નીકળી હતી। વિસ્તારના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ સર્જાયો હતો। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના ગુંજતા નાદ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને આ પ્રસંગે ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે વિવિધ સમાજના લોકો એકતા અને ભાઈચારા સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા। ફતેપુરા, અડાનિયા પુલ, યાકુતપુરા સહિત અનેક વિસ્તારોએ મુસ્લિમ બિરાદરોએ શોભાયાત્રાના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડા પીણા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ રીતે અને કાયદો વ્યવસ્થા જાળવીને આ શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસરાવ્યો હતો, જે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે। એક ઇન્ટરવ્યૂના જવાબમાં મુસ્લિમ સમાજના આગેવાન બોલુબાપુ તેમજ તાજિયા કમિટીના જાહિદ બાપુએ જણાવ્યું હતું કે શોભાયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન પોલીસ પ્રશાસન ખડે પગે ઊભું રહ્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। રામનવમી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર ભક્તોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। યાકુતપુરામાં કેટલા વર્ષથી અહીંયા સ્વાગત કરવામાં આવે છે અને શું કહેશો? યાકુતપુરામાં જ્યારથી શ્રી રામનવમીનો તહેવાર ચાલુ થયા છે ત્યારથી આ વસ્તુ સતત ચાલુ છે અને આવનારા વર્ષોમાં બી સતત ચાલુ રહેશે એવી અમે અને દર વર્ષે અમે આવકારીએ છીએ અને આવકારીશું। પોલીસ પ્રશાસનનું સાથ સાકર કેવું રહે છે? પોલીસ પ્રશાસનનું તો તમે પોતે મીડિયાવાળા બી જોઈ રહ્યા છો, કેટલું સારો અને ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે, એની તારીફ જેટલી કરો એટલી ઓછી છે। રામનવમી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર ભક્તોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? વડોદરા નગરીની અંદર આ કુમારવાડાથી રામનવમીની યાત્રા જે નીકળે છે વર્ષોથી, અને આ યાત્રાની અંદર ફતેપુરા, અડાનિયા પુલ, યાકુતપુરાના નાકા પર ઠેર ઠેર જગ્યા પર મુસ્લિમો સ્વાગત કરતા હોય છે આગેવાનોનું, અને આ યાત્રા ભાઈચારા કોમી એકતામાં વડોદરા શહેરમાં પસાર થાય છે। અને કોઈ પણ તહેવાર હોય તો અમારા વડોદરા શહેરમાં તો વર્ષોથી સંસ્કારી નગરીમાં રાજા રજવાડાના જમાનાથી ભાઈચારામાં થતા થાય, હિન્દુ મુસ્લિમના એકબીજાના તહેવારોમાં લોકો સામેલ થાય છે અને આવી રીતના આ યાત્રા પણ ભાઈચારાના માહોલની અંદર ખૂબ જ સરસ રીતે પસાર થાય છે। પોલીસ પ્રશાસનનો બંદોબસ્ત કેવો છે? પોલીસ પ્રશાસનનો બંદોબસ્ત તો ખૂબ જ સરસ છે, જે ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત છે, અંદર ડીપ પોઈન્ટ મૂકેલા છે, જે જ્યાં જરૂર છે ત્યાં બાજુ એમને પતરા પણ લગાવ્યા છે અને આવી રીતના પોલીસ બંદોબસ્તની અંદર આ યાત્રા ભાઈચારા કોમી એકતામાં નીકળે છે અને પોલીસનું પણ ખૂબ ખૂબ આભાર છે કે અમારા વડોદરા શહેરમાં આવી રીતના એમની સરસ કામગીરી દર વખતે થતી હોય। મુસ્લિમ સમાજ તરફથી કોઈ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે? મુસ્લિમ સમાજમાં શોભાયાત્રા જરીભાઈ કુરેશી, મસ્તાનભાઈ દરગાહ, જાહિદ બાપુ જે તાજા કમિટી ચેરમેન છે એ દર વખતે કરતા હોય છે આગેવાનોનું સ્વાગત। હાજી દસ્તગીર સાહેબ, બોલુ બાપુ, મસ્તાનભાઈની દરગાહ, જૂનીગઢ। આજે આ રામનવમીનો તહેવાર છે અને ખૂબ સારી રીતે અહીંથી વળગોળો નીકળે છે અને શાંતિપૂર્વક આ યાકુતપુરાના નાકા પરથી શાંતિપૂર્વક જાય છે। આજે વડોદરા શહેરના અંદર રામનવમીની શોભાયાત્રા નીકળી રહી છે અને આ યાત્રા હર હંમેશ દર વર્ષે અહીંથી યાકુતપુરા સુધી પહોંચે છે, ફતેપુરા ભાંડવાડાથી આવે છે। તેમાં મુસ્લિમ સમાજ દ્વારા કાયમ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે કે હર્ષોલ્લાસ સાથે આ યાત્રા ઉજાય અને કાયમ એકબીજા સાથે કોમી એકતાની સાથે રહે। અને પોલીસ પ્રશાસનની બી સારી કામગીરી જોઈને અમને ખૂબ આનંદ થાય છે કે અમે તેમને સેલ્યુટ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આવી જ રીતે આવી શોભાયાત્રાઓ નીકળતી રહીને અમે તેમની સાથે હળી મળીને રહીએ તેવું અમારું इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें